जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું ફરીવાર हार्दिक स्वागत है। तो मित्रों 25 तारीखे तमारी धोरण 11 ની સમાજશાસ્ત્રની એકમ કસોટી છે લેવાવાની છે। એમના માટે ખાસ આજે આપણે એક પ્રશ્ન બેંક લઈને આવ્યા છે અને બધા જ પ્રશ્નો તમને આ પ્રશ્ન બેંકમાંથી જોવા મળશે તમારી એકમ કસોટીની અંદર। તો આપણે વિભાગ એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। આ ઉપરાંત સી, ડી અને ઈ વિભાગના જેટલા પણ લાંબા પ્રશ્નો છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા બી ક્વેશ્ચન હશે એ હું તમને લાસ્ટમાં કહી દઈશ। અને તમારે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં સંપૂર્ણ લિંક આપેલી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરી શકશો। અત્યારે મિત્રો આપણે ચાલુ કરીએ પ્રશ્ન બેંકના સોલ્યુશનની। સમાજશાસ્ત્ર ધોરણ 11 કુલ ગુણ 25 રહેશે અને સમય 1 કલાકનો રહેશે તમારી એકમ કસોટીનો, જેની અંદર મિત્રો વિભાગ એની અંદર તમને કુલ 5 વિકલ્પો પૂછાશે, કોઈ પણ 5 આમાંથી આવશે। જેની અંદર મિત્રો પહેલો ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। તો સમાજશાસ્ત્રના જે સ્થાપક છે એનું નામ છે ઓગસ્ટ કોન્ત। બીજો ક્વેશ્ચન છે ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? તો એની અંદર મિત્રો આવશે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ। ત્રીજો ક્વેશ્ચન સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ઇમાઇલ દુર્ખીમ। ચોથો પ્રશ્ન નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે મેક્સ વેબર। ત્યારબાદ મિત્રો 5 નંબરનો ક્વેશ્ચન છે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ડૉક્ટર જી.એસ. ધુર્ય। ડૉક્ટર જી.એસ. ધુર્ય। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે કિંગ્સલે ડેવિસ। એમના પછી 7 નંબરનો ક્વેશ્ચન છે વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે પ્રાપ્ત દરજ્જો। ત્યારબાદ 8 નંબરનો ક્વેશ્ચન સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે વર્તનલક્ષી। ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે ધોરણાત્મક। 10 નંબરનો ક્વેશ્ચન છે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? તો એમાં મિત્રો જવાબમાં આવશે વર્ણ। શું આવશે? તો કે વર્ણ। ત્યારબાદ મિત્રો 11 નંબરનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર છે એ સામાજિક વિજ્ઞાન છે। ત્યારબાદ મિત્રો ખ્યાલ એટલે કે વિભાવના એ જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે તાર્કિક। અને છેલ્લો એમસીક્યુ છે માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે સાંસ્કૃતિક। તો આ હતા કુલ 13 એમસીક્યુ અને 5 એમસીક્યુ તમને આમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે। હવે મિત્રો આપણે વિભાગ બીની વાત કરીએ, જેની અંદર તમને ટૂંકની અંદર જવાબ લખો એવા પ્રશ્નો આવે છે અને 5 પ્રશ્નો આવશે, દરેકના 1 ગુણ। જેની અંદર મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે કાર્લ માર્ક્સે લખેલ પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું હતું? તો એનું નામ હતું દાસ કેપિટલ। બીજો પ્રશ્ન મિત્રો ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું? તો મુંબઈ યુનિવર્સિટી છે એની અંદર સમાજશાસ્ત્ર સૌથી પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ લખો। તો તમે ઓગસ્ટ કોન્ત છે, મેક્સ વેબર છે, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્ક્સ આ બધા લખી શકો આમાં। ત્યારબાદ મિત્રો એલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન છે એ શરૂ થયું? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે વિલિયમ ગ્રેહામ સમનર। વિલિયમ ગ્રેહામ સમનર। ત્યારબાદ મિત્રો 5 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમારે સમાજ, સમૂહ, સામાજિક ધોરણો, સામાજિક વર્ગ આ બધાની વિભાવના સમજાવવાની છે। તમને કોઈ પણ એક વિભાવના છે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। ક્વેશ્ચન થોડો લાંબો છે એટલા માટે મેં જવાબ નથી લખેલો, ઓકે। ત્યારબાદ મિત્રો સામાજિક નિયંત્રણની જે પદ્ધતિઓ છે જણાવવાની છે। તો સામાજિક નિયંત્રણની કુલ 2 પદ્ધતિઓ છે, ઔપચારિક અને અનૌપચારિક। ત્યારબાદ મિત્રો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે?
તો કે લોકરીતિ છે, રિવાજ છે, રૂઢિ છે, પરંપરા છે, આ બધા જેવા જે છે ધોરણો એ ઉદ્ભવતા હોય છે. અને છેલ્લો વિભાગ બીની અંદર ક્વેશ્ચન છે, સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો સામાજિક દરજ્જાના મિત્રો બે પ્રકાર છે, પ્રાપ્ત દરજ્જો અને એક અર્પિત દરજ્જો. ઓકે, તો આપણે વિભાગ એ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે થોડા લાંબા ક્વેશ્ચન આવે છે 2 માર્ક્સના, જેની અંદર કોઈ પણ 2 પ્રશ્ન તમને પૂછાશે. જેની અંદર પહેલો આઈએમપી ક્વેશ્ચન જોઈએ તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. ત્યારબાદ મિત્રો સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકની અંદર કરી એ જણાવો. ત્રીજો ક્વેશ્ચન, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો. એના પછી ચોથો ક્વેશ્ચન છે, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર જે સમાજશાસ્ત્રીઓ છે એના નામ આપો અથવા તો જણાવો. પાંચમો ક્વેશ્ચન, ખ્યાલ કે વિભાવના એટલે શું? છઠ્ઠો પ્રશ્ન મિત્રો, સમાજશાસ્ત્રીય સંદર્ભમાં સામાજિક સમૂહના લક્ષણો જણાવો. ત્યારબાદ મિત્રો મંડળની વિભાવના સ્પષ્ટ કરો. અને 8 નંબરનો ક્વેશ્ચન છે, સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો. તો આ હતા મિત્રો વિભાગ સી ના ક્વેશ્ચન. હવે આપણે વિભાગ ડી તરફ આગળ વધીએ તો એની અંદર મિત્રો પહેલો આઈએમપી ક્વેશ્ચન છે, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ સમજાવો. બીજો ક્વેશ્ચન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે જે સંબંધ રહેલો છે એ તમારે સમજાવવાનો છે. એના પછી ઓગસ્ટ કોન્ત વિશે ટૂંક નોંધ પૂછેલી છે. ત્યારબાદ મિત્રો ચોથો આઈએમપી ક્વેશ્ચન જોઈએ તો ચોથો ક્વેશ્ચન છે કે માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો જે સંબંધ છે એને સ્પષ્ટ કરો. પાંચમો ક્વેશ્ચન છે, સમુદાયના ખ્યાલને સમજાવો. સમુદાયનો જે ખ્યાલ છે એને સમજાવવાનો છે. ત્યારબાદ મિત્રો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો. ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો. અને વિભાગ ડી નો છેલ્લો ક્વેશ્ચન છે, સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો. સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો. તો આ હતા મિત્રો વિભાગ ડી ના આઈએમપી ક્વેશ્ચન. હવે વિભાગ ઈ ના આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈએ તો કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછાશે આમાંથી, જેની અંદર પહેલો આઈએમપી ક્વેશ્ચન છે કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો. સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો. એના પછી મિત્રો બીજો આઈએમપી ક્વેશ્ચન છે, સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો. ત્રીજો આઈએમપી ક્વેશ્ચન, ઇમાઇલ દુર્કીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રની અંદર પ્રદાન સમજાવો અથવા તો જણાવો. ચોથો ક્વેશ્ચન, સમાજનો અર્થ આપી એના લક્ષણો જણાવો. સમાજનો અર્થ આપી અને એના લક્ષણો જણાવો. પાંચમો ક્વેશ્ચન, સામાજિક દરજ્જાની વિભાવના આપી અને સામાજિક દરજ્જાના જે પ્રકાર છે એને સ્પષ્ટ કરો. અને છેલ્લો મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે, સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી એની લાક્ષણિકતાઓ વર્ણવો. તો મિત્રો આપણે જોયા વિભાગ એ થી લઈને ઈ સુધીના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન હતા એ તમારે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં પીડીએફ ફાઇલ આપી છે. એ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી અને અહીં આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે તમે ગ્રુપની અંદર જોઈન થઈ જશો. અને બીજા વિષયની તમારે પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવી હોય તો તમારે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી અને અહીં ક્લિક કરવાનું રહેશે. અથવા તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર સીધી પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખું મિત્રો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર ક્યાંક હરતા ફરતા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક ધોરણની દરેક વિષયની પ્રશ્ન બેંક સૌથી પહેલાં તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. તો આભાર મિત્રો વિડીયો જોવા માટે. મળીએ આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.